હેલો નમસ્કાર મિત્રો, આજે જોઈશું આપણે ગુજરાત ગૌણ પસંદગી મંડળ GSSB નવી ભરતી 2025 વિશે। તો સંપૂર્ણ માહિતી આપો ભરતી વિશેની। એના પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। મિત્રો, GSSB ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા જે ભરતી 2025માં જાહેરાત કરવામાં આવી છે। સૌપ્રથમ પોસ્ટ વિશે વાત કરીએ। પ્રયોગશાળા મદદનીશ અને જાહેર ક્રમાંક 359/2025-26માં। કુલ જગ્યાની જો મિત્રો વાત કરી લઈએ તો 44 જગ્યા છે। મિત્રો વાત કરી લઈએ ફોર્મ શરૂ થતા તારીખની તો 6/9/2025થી ફોર્મની છેલ્લી તારીખ 20/9/2025 સુધી છે। ફી ભરવા માટેની છેલ્લી તારીખ 23/9/2025 સુધી છે। પગારની વાત કરીએ તો 26,000 રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે। ઉંમર મિત્રો 18 થી 33 વર્ષની વચ્ચે જોશે અને લાયકાત તમારી 12 પાસ સાયન્સ સાથે માગેલી છે। જો મિત્રો આગળ વાત કરીએ કેટેગરી પ્રમાણે જગ્યા વિશેની તો કુલ જગ્યા 44 છે અને કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો બિન અનામત સામાન્ય માટે 20 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગ માટે 5 જગ્યા છે। અનુસૂચિત જાતિ માટે 1 છે અને અનુસૂચિત જનજાતિ માટે 9 જગ્યા છે। શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 9 જગ્યા છે। એ વાત કરી લઈએ કક્ષા જગ્યા પૈકી મહિલા માટે અનામત જગ્યાઓની તો બિન અનામત સામાજિક માટે 6 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 જગ્યા છે। અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યા છે અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 3 જગ્યા છે। હવે કુલ જગ્યાઓમાં પૈકી અનામત જગ્યા વિશે વાત કરીએ તો શારીરિક અશક્ય દિવ્યાંગ માટે 4 જગ્યા છે અને માજિક શ્રેણી માટે પણ 4 જગ્યા છે। મિત્રો હવે વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે તો તમારે તાજેતરનો ફોટો જોઈશે, સહી જોઈશે અને ફોટામાં તમારે નોંધ રાખવાની રહેશે। તો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપો છો તે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં અને ફોટા પડાવવાની તારીખ સાથેનો હોવો જોઈએ કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની ન હોવી જોઈએ અને તમારે આધાર કાર્ડ જોશે। ત્યારબાદ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત OBC માટે, EWS સર્ટિફિકેટ 10% અનામત વર્ગ માટે। લાયકાત મુજબની માર્કશીટ માગેલી છે। મિત્રો ચાલુ મોબાઈલ નંબર અને ચાલુ ઈમેલ આઈડી માગેલી છે। હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થવાની તારીખની જોશે। મિત્રો વાત કરી લઈએ જો ઓજસ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તે રજિસ્ટ્રેશન નંબર જોશે। રોજ રજિસ્ટ્રેશન નંબર તમારી પાસે હાજર ના હોય અથવા તે રજિસ્ટ્રેશનમાં તમે ભૂલી ગયા છો તો તે ફોરગેટ રજિસ્ટ્રેશનની મદદથી રજિસ્ટ્રેશન નંબર મેળવી શકાય છે। જેના માટે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર તમારી પાસે હાજર રહેવો જોઈએ। વાત કરીએ તો જરૂરી વેબસાઇટ વિશેની ફોર્મ ભરવા માટે વેબસાઇટની તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં તમે ક્લિક કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આગળ વાત કરીએ મિત્રો ચલણ વિશેની તો જનરલ માટે 500 રૂપિયા છે, અન્ય માટે 400 રૂપિયા છે। જો મિત્રો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોની પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે। અને ભરતી અંગેના નોટિફિકેશનની જો વાત કરી લઈએ તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારી વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે પિન્ટુ વન ન્યૂઝની, ત્યાં તમે જોઈન થઈ અને પીડીએફને ડાઉનલોડ કરી શકો છો। ત્યાં મૂકવામાં આવી છે પીડીએફ। તો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ત્યાર પછી શેર કરી દેજો તમારા મિત્રો સુધી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો। મળીએ નવા વિડીયો સાથે।